નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે કન્ટેન્ટ છે એમની અંદર તમને ક્યાંથી પ્રશ્નો પૂછાશે તો વધારે પડતા ધોરણ 10 ના વિજ્ઞાન અને ધોરણ 9 ના વિજ્ઞાનની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. તો હવે આ ધોરણ નંબર 10 ના વિજ્ઞાનમાંથી કઈ જગ્યાએથી વધારે પ્રશ્નો પૂછાય તો એમના માટે આપણે 10મા ધોરણના વિદ્યાર્થી છીએ એવું વિચારીએ તો આપણને જે બોર્ડના ક્વેશ્ચન પેપર છે કે જે 2021 થી લઈ અને 2026 સુધી લેવાયેલા છે એ તમામનું જો સોલ્યુશન કરી લઈએ તો લગભગ બધા ક્વેશ્ચન્સ આપણા કન્ટેન્ટની બાબતમાં તૈયાર થઈ જશે. તો આજે આપણે એવું જ એક પેપર જોવાના છે મે 2021 ની અંદર મુખ્ય પરીક્ષા તરીકે જે લેવાયેલું પેપર છે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે, મોટા અને ટૂંકા બધા પ્રશ્નો. તો વિભાગ એના જે પ્રશ્નો છે એમાં પહેલો જ પ્રશ્ન છે કે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે. મિત્રો આની તમારે પીડીએફ જોઈતી હોય તો એમના માટે લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપી દઈશું, ત્યાંથી તમને મળી જશે. તો કન્ટેન કરવા વાળા જે કોઈ પણ પરીક્ષાર્થી મિત્રો છે એ આ ખાસ એક વખત જોઈને જજો. 10માની બોર્ડની પરીક્ષાના ક્વેશ્ચન એ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તમારા મુખ્ય પરીક્ષાના કન્ટેનના પેપરની અંદર. તો કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે તો કોલસો એટલે કાર્બન એ ઓક્સિજનની હાજરીમાં સળગે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજનું નિર્માણ કરે તો મતલબ કઈ પ્રક્રિયા થશે તો અહીંયા બે પ્રક્રિયકો ભેગા થાય, પ્રક્રિયકોની સંખ્યા એક કરતા વધારે એટલે કે બે છે અને નિપજ એક અને માત્ર એક જ મળે છે તો એ સંયોગીકરણની પ્રક્રિયા થાય છે. અહીંયા જો સમજૂતી આપેલ છે કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો જોડાઈને એક જ નિપજ બનાવે ત્યારે સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય અને એની રાસાયણિક પ્રક્રિયા પણ અહીંયા લખેલી છે. હવે પ્રશ્ન નંબર બીજો છે ઇથિન. શું આપેલું છે? ઇથિન. તો આ ઇથિન છે C2H4 કાર્બનના બે પરમાણુઓ સાથે હાઇડ્રોજન જોડાયેલા છે, માત્ર ને માત્ર કેટલા તો કે 4 જોડાયેલા છે. તો હવે આપણે જોઈએ તો હજુ પણ અહીંયા એક બંધ બનશે તો આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ થી કાર્બન કાર્બન જોડાયેલા છે મતલબ કેવો થયો? અસંતૃપ્ત કાર્બન થયો, હાઇડ્રોકાર્બનિક સંયોજન થયો. એનો અણુ શું ધરાવે છે તો હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવે છે. તો ઇથિનમાં બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ છે અને 4 હાઇડ્રોજન પરમાણુઓ કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલા છે અને એનું બંધારણનું સૂત્ર અહીંયા આપણે આપી દીધું છે. હવે આ જે ઇથિન છે એ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ ત્રણેયમાંથી કયો સમૂહ છે તમારે મને કહેવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે સ્વયંપોષી પોષણ માટે શું આવશ્યક છે તો ઉપરોક્ત તમામ મતલબ કે લીલી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે, પાણી આવશ્યક છે અને ક્લોરોફિલ પણ આવશ્યક છે. સાથે સાથે સૂર્યપ્રકાશ પણ આવશ્યક છે. આ ચારે ચાર બાબતો આપણા માટે મહત્વની થાય. જો પાણી નહીં હોય તો પણ પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, કાર્બન ડાયોક્સાઇડ નહીં હોય તો પણ નહીં થાય, ક્લોરોફિલ નહીં હોય તો પણ પ્રકાશ સંશ્લેષણ થશે ને અને સૂર્ય વગર તો આ વસ્તુ શક્ય નથી, માટે ઉપરના તમામ આવશે. પ્રશ્ન નંબર ચોથો નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થનો છે તેમાં પહેલો, ત્રીજો અને ચોથો. પહેલો સમૂહ છે ઘાસ, પુષ્પો અને ચામડું. આ બધા જૈવ વિઘટનીય છે એટલે કે તમે એને ઉકરડાની અંદર નાખશો એટલે એ બધા સડી જશે. ફળોની છાલ, કેક, લીંબુનો રસ આ પણ સડી જશે. જ્યારે કેક, લાકડું, ઘાસ આ પણ સડી જશે. તો આ બધા કુદરતી રીતે વિઘટન પામે છે. જ્યારે બીજામાં શું લખેલું હતું તો કે પ્લાસ્ટિક આ જૈવ અવિઘટનીય છે, એનું વિઘટન થઈ શકતું નથી. પાંચમો છે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી તો બહિર્ગોળ લેન્સ એટલે આવો લેન્સ એમની અંદર તમને એક તો વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે, પછી વસ્તુ જેવડું પ્રતિબિંબ મળે, વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા ખૂબ મોટું અને વસ્તુ કરતા મોટું અને ચતુ એટલે હંમેશા યાદ રાખવું આભાસી અને ચતુ આભાસી અને વસ્તુ કરતા કેવું મળે? મોટું મળે. અહીંયા ઉલટું એટલે વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ કરતા નાનું આ વસ્તુ જેવડું, પણ વાસ્તવિક ઉલટી વસ્તુ હંમેશા વાસ્તવિક હશે અને ચતી વસ્તુ આભાસી હશે. આ હંમેશા મગજમાં ફિટ કરી લેવાનું છે.
આ થઈ ગયું મોટું, આ થઈ ગયું મોટું. તો કેવું ના મળે? તો ભાઈ આભાસી અને નાનું ક્યાંય લખેલું છે તો નથી. તો આભાસી અને નાનું પ્રતિબિંબ ક્યારેય મળે નહીં. કારણ કે બહિર્ગોળ લેન્સ દ્વારા જ્યારે પણ આભાસી પ્રતિબિંબ મળશે ત્યારે તે હંમેશા વસ્તુ કરતા મોટું એટલે કે વિવર્ધિત હોય છે. આભાસી અને નાનું પ્રતિબિંબ માત્ર ને માત્ર અંતર્ગોળ લેન્સની મદદથી જ મેળવી શકાય. ત્યાર પછી છઠ્ઠો છે, મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે? તો આપેલ તમામ, એટલે કે પાણીના ટીપા દ્વારા પહેલા તો પ્રકાશનું વક્રીભવન થશે, પહેલું. બીજું થશે વિભાજન, અને ત્રીજું થશે આંતરિક પરાવર્તન. એટલે ત્રણે ત્રણ ઘટનાઓ જોડાયેલી છે. તો પેલું વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. સાતમું છે, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? તો કેટેનેશન નો ગુણધર્મ કહેવામાં આવે છે. કયો ગુણધર્મ કહેવાય? કેટેનેશન નો. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. આઠમું, તત્વના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો ત્રિપુટીનો નિયમ છે ડોબનર નામના વૈજ્ઞાનિકે આપેલો. નવમું છે, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કયા કોષો કરે છે? તો રક્ષક કોષો. આવી રીતે બે રક્ષક કોષો હોય કાજુના આકારના, તો આ બંને રક્ષક કોષો છે ને એમની વચ્ચે જે આ છિદ્ર દેખાય છે, આ છિદ્ર એને વાયુરંધ્ર કહેવામાં આવે છે, અથવા પર્ણરંધ્ર પણ તમે કહી શકો. દસમું છે, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે તો શુક્રપિંડ. આ માત્ર પુરુષની અંદર જોવા મળે છે. વૃષ્ણકોથળીની અંદર બે શુક્રપિંડ હોય અને આ બે શુક્રપિંડો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું સ્ત્રવણ કરે છે, જે પુરુષને પુરુષ બનવા તથા પુરુષને પિતા બનવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી 11મું છે, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય છે. તો અહીંયા 10 સેન્ટીમીટર જવાબ આવશે. બાકી અન્ય વિકલ્પ આપણે લીધા નથી. શા માટે? તો લેન્સનો પાવર બરાબર 1/f, એટલે કે એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત હોય છે. પાવર હંમેશા કેવો હોય? કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી હોય તો પાવર સૌથી વધુ હોય, કારણ કે વ્યસ્ત છે ને એકબીજાના. તો હંમેશા યાદ રાખવાનું કે પાવર વધુ તો કેન્દ્ર લંબાઈ ઓછી, અને કેન્દ્ર લંબાઈ ઓછી તો પાવર વધુ. 12મું છે, સોલાર સેલમાં આશરે ખાલી જગ્યા વોટ જેટલો વિદ્યુત પાવર, અહીંયા જુઓ વોટ કીધું મેં. શું કીધું? વોટ. વોલ્ટ નથી કીધું. શું નથી કીધું? વોલ્ટ કીધું નથી, વોટ કીધું. જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે તો એમાં આવશે 0.7. 13મું છે, મેન્ડેલિફે ગેલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું. તો આ વાત ખોટી છે. ખરા ખોટાની વાત આવી ગઈ એટલે. ત્યાર પછી મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. તો આ વાત સાચી છે. 3:1 નો ગુણોત્તર હતો, જેમાં 25% છોડ હતા ને એ નાના હતા અને બાકીના 75% ઊંચા હતા F2 પેઢીમાં. 15મું, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે. તો આ વાત સાચી છે, કારણ કે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ અન્ય કોઈ પણ માધ્યમ કરતા હંમેશા વધારે હોય છે. 16મું છે, સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો આ વાત ખોટી છે, કારણ કે સૂર્ય કુકર સૂર્ય ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરે તો જ આપણો ખોરાક રંધાય, બાકી આપણો ખોરાક રંધાશે નહીં. 17મું છે, લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? તો લંબ મજ્જા દ્વારા અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે બ્લડ પ્રેશર એટલે કે રુધિરદાબ, જેને આપણે બીપી કહીએ છીએ. ત્યાર પછી છે લાળ રસ જળવો, એટલે કે લાળ રસ કોઈ પણ વસ્તુનો આપણને માની લો કે મને પાણીપુરી ભાવે છે અને મને કોઈ પાણીપુરીનું નામ લે અને મોઢામાં લાળ ઝરવા લાગે, તો આ એક લંબ મજ્જાથી ચાલતી ક્રિયા છે. ત્યાર પછી ઉલટી થવી, આ ખાસ યાદ રાખજો. ઉધરસ, છીંક અને હૃદયના ધબકારા, આ બધાનું નિયમન લંબ મજ્જા કરે છે. 18મું છે, જંગલી કોબીજના પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિ વિકસાવવામાં આવી? તેમાં આવશે બ્રોકોલી. 19મું છે, નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મિ પ્રાપ્ત થયા? તો ડાયનોસોર રાજાસોરસના ખોપરીના અવશેષો પ્રાપ્ત થયા હતા. ત્યાર પછી છે 20મું, કિલોવોટ આવર. કિલોવોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો વ્યાપારી વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિકલ એનર્જીનો, અથવા તો પાવર પણ કહી શકો, પાવરનો એકમ છે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે? તો ન્યુક્લિયર નકામા કચરા,
ન્યુક્લિયર વેસ્ટનો સુરક્ષિત સંગ્રહ અને તેનો નિકાલ કરવાનો છે, તેમજ આકસ્મિક વિકિરણોના લીકેજ થવાનો ભય રહે છે. આ એક મોટામાં મોટો ખતરો છે. 22મું ટ્રેનમાં વપરાતા પ્લાસ્ટિકના નિર્વર્તનીય કપ એટલે કે ડિસ્પોઝેબલ કપ નો ઉપયોગ ટાળવો શા માટે જરૂરી છે? કારણ કે પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય કચરો છે, એનું વિઘટન થતું નથી, પર્યાવરણમાં લાંબા સમય સુધી રહી અને પ્રદૂષણ ફેલાવે છે અને તેનો નાશ કરવો આવશ્યક છે. 23મું છે જોડકા જોડો ખનિજ તેલ અને સમુદ્રીય તાપીય ઉર્જા. તો ખનિજ તેલમાં પુનઃ અપ્રાપ્ય અને સમુદ્ર તાપીય ઉર્જા પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. ખોટી જોડ શોધવાની છે. તો ખોટી જોડ છે અંડપિંડ ચયાપચયની ક્રિયા. તો અંડપિંડ છે ને ભાઈ એ ઇસ્ટ્રોજન નામના અને પોજિસ્ટેરોન આવા બે અંતઃસ્ત્રાવોનું સ્ત્રવણ કરે જે સ્ત્રીને સ્ત્રી બનવામાં મદદરૂપ થશે. અને ચયાપચયની ક્રિયાની અંદર થાઇરોઇડ ગ્રંથિ જવાબદાર છે. કઈ ગ્રંથિ? જે ગળાના ભાગે આવેલી છે તે. આ અંડપિંડ જો અહીં લખેલું છે માદા પ્રજનન લક્ષણોનું નિયમન કરે, જ્યારે ચયાપચયની ક્રિયાનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ કરે છે. ત્યાર પછી વિભાગ બી છે, જે ટૂંકમાં જવાબો આપવાના છે, જેમાં 25મો પ્રશ્ન છે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે? તો એમનો મિત્રો જવાબ આવશે સાંદ્ર એસિડને મંદ કરવાની પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપકને આપણે જોઈ ગયા કે ઉષ્માક્ષેપક કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા હોય ને એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો જો પાણીને સાંદ્ર એસિડમાં ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે અને દાજી જવાનો ભય રહે છે. તેમજ કાચનું પાત્ર ક્યારેક વધારે પડતો જો ગેસ એટલે કે વરાળ ઉત્પન્ન થાય તો તૂટી પણ શકે. આથી એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે હલાવતા જઈ અને ઉમેરવામાં આવે છે, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં વહેંચાઈ જાય. અને આને મંદન પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવાય? મંદન. 26મો પ્રશ્ન છે કે એવી ધાતુના ઉદાહરણ આપો જે પેલું ઓરડાના તાપમાને પ્રવાહી હોય. તો એક તો છે મર્ક્યુરી એટલે કે પારો, જેની સંજ્ઞા છે Hg. હવે જે શરીર વડે આસાનીથી કાપી શકાય એ છે સોડિયમ એટલે કે Na અને પોટેશિયમ એટલે કે K. ત્યાર પછી છે જે ઉષ્માની ઉત્તમ વાહક હોય તો સિલ્વર એટલે કે ચાંદી, જેની સંજ્ઞા છે Ag. પછી આવશે કોપર અને પછી આવશે તાંબુ. જે ઉષ્માની મંદ વાહક હોય તેમાં પહેલા આવેલા આવશે લેડ એટલે સીસુ, જેની સંજ્ઞા છે Pb. અને મર્ક્યુરી એટલે Hg. ઓકે. 27મો છે મેન્ડેલિફ આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક વચ્ચેના તફાવતના બે મુદ્દા આપવાના છે. તો પેલું જોઈએ આપણે તો મેન્ડેલિફ વાળું છે તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. આવું કોણે કીધું? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકે. અને અહીંયા આવશે આધુનિક આવર્ત કોષ્ટક. કયું આવશે? આધુનિક આવર્ત કોષ્ટક. કારણ કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે ને પરમાણુ ભાર ઉપર ડિપેન્ડેન્ટ હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે ને પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. પરમાણુ ક્રમાંકમાં કોની સંખ્યા હોય? તો માત્ર ને માત્ર પ્રોટોનની સંખ્યા. અને પરમાણુ ભારમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા હશે. કોની સંખ્યા હશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક શું કહે કે તેમાં સમસ્થાનિકોના સ્થાનની સ્પષ્ટતા કે ગોઠવણી થઈ શકી નહોતી. હવે સમસ્થાનિકો કોને કહેવાય? તો કે જેના પરમાણ્વીય ક્રમાંક સરખા છે પણ પરમાણ્વીય ભાર કેવા હોય? અલગ. પરમાણ્વીય ક્રમાંક જે છે એ સરખા, પરંતુ પરમાણ્વીય ભાર જે છે એ કેવા હોય? જુદા. જેમ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, બીજું ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આની અંદર હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, આની અંદર 1 છે ને આની અંદર 1 છે, પરંતુ આનો પરમાણ્વીય ભાર એક જ પ્રોટોન માટે 1, અહીંયા પ્રોટોન 1 અને ન્યુટ્રોન 1 એટલે કે 2 થશે, અને અહીંયા પ્રોટોન 1 અને ન્યુટ્રોન 2 એટલે થશે 3. આવી રીતે. અને આવર્ત કોષ્ટક જે આધુનિક છે એમાં પરમાણ્વીય ક્રમાંકના આધારે ગોઠવણી હોવાથી સમસ્થાનિકોની સમસ્યા આપોઆપ જ ઉકેલાઈ ગઈ હતી. 28મો પ્રશ્ન છે તત્વ X નો પરમાણ્વીય ક્રમાંક 12 છે. તો તત્વ ઓળખવાનું છે, ઇલેક્ટ્રોન રચના લખવાની છે ને આવર્ત અને સમૂહ જણાવવાનો છે.
તો જો 12મા નંબરનું જે તત્વ છે એમનું નામ છે મેગ્નેશિયમ. એની રચના થશે 12મા નંબરનું છે એટલે બે પહેલી કક્ષામાં, બીજી કક્ષા 8 થી ભરાય, ત્રીજી કક્ષા ભરાશે 2 થી. પહેલી કક્ષા 2 થી ભરાઈ જાય, બાકી પછી બધી જ કક્ષાઓ 8 થી ભરાય છે, અને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. તો એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો આવર્ત અને સમૂહની વાત કરીએ તો તેમાં કુલ 3 કક્ષાઓ હોવાથી ત્રીજા આવર્તમાં આવે, અને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તેથી તે બીજા સમૂહની અંદર આવશે. ત્યાર પછી છે 29, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો ડીએનએ પ્રતિકૃતિ બનવાથી પિતૃ પેઢીના આનુવંશિક લક્ષણો સંતતિમાં વહન પામે. સંતતિ એટલે બાળક. ડીએનએ પ્રતિકૃતિ નિર્માણ દરમિયાન ઉદ્ભવતી નાની ખામીઓ કે ફેરફારો સજીવોમાં ભિન્નતા પ્રેરે છે, જે ઉદ્વિકાસ માટે મૂળભૂત આધાર પુરાવો પૂરો પાડે છે અને પ્રજાતિના અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદ કરે છે. ત્યાર પછી 30મું છે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની ઘટના સમજાવવાની છે. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે. સ્ત્રીમાં સમાન લિંગી રંગસૂત્રો હોય XX, અને પુરુષમાં અસમાન લિંગી ગુણસૂત્ર મતલબ XY આવેલા હોય છે. એક નાનું હોય ટૂંકમાં. માતા તરફથી હંમેશા X ગુણસૂત્ર જ મળે, જ્યારે પિતા તરફથી આવતું શુક્રકોષ X ગુણસૂત્ર ધરાવતું હોય તો સંતતિ છે એટલે કે બાળક છોકરી થાય, અને જો પિતા તરફથી Y રંગસૂત્ર મળે તો સંતતિ છોકરો બનશે. આમ લિંગ નિશ્ચયની ઘટના પિતાના ગુણસૂત્ર પર આધારિત છે અથવા રંગસૂત્ર પર આધારિત છે. 31મો પ્રશ્ન છે, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટેજનો છે, તો એનો અર્થ શું થાય? તેની જાળવી રાખતા ઉપકરણનું નામ. તો આનો અર્થ એવો થાય કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારમાં 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે, તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ થશે. એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ. ઉપકરણનું નામ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે વિદ્યુત કોષ, અથવા તો એને બેટરી પણ કહેવામાં આવે છે. ઓહમનો નિયમ લખી એનું સૂત્ર. તો ઓહમનો નિયમ છે મોસ્ટ આઈએમપી નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, એટલે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. સૂત્ર V ચલે છે I, એટલે V મતલબ વોલ્ટેજ ચલે છે, વિદ્યુત પ્રવાહ તો V બરાબર I ગુણ્યા R. આ ચલે છે ની નિશાની દૂર કરવા માટે આપણે R છે એને અવરોધનો અચળાંક લીધો, તો સૂત્ર બનશે I બરાબર V ના છેદમાં R. શું બને? I બરાબર V ના છેદમાં R બને, અને V બરાબર થશે I ગુણ્યા R, અને R બરાબર થશે હવે આ R છે V સાથે ભાગાકારમાં છે, સામેની બાજુ જશે તો શું થશે? ગુણાકાર થશે. ચાલો 33મો છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવ N માંથી નીકળી દક્ષિણ ધ્રુવ S માં પ્રવેશે છે, અને ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર તરફ જઈ અને બંધ વક્રો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, કારણ કે તે છેદે તો છેદન બિંદુએ હોકાયંત્ર બે દિશા દર્શાવે, જે અશક્ય બાબત છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપો? તો ઘરમાં જૈવ વિઘટનીય એટલે કે ભીનો કચરો અને જૈવ અવિઘટનીય કચરો અલગ અલગ ડબ્બામાં એકત્રિત કરવો. પ્લાસ્ટિક બેગની જગ્યાએ કાપડની થેલી વાપરવી, અને બને ત્યાં સુધી 3R એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતનું પાલન કરવું. એમના પછી 35મો છે જંગલોની અગત્યતા જણાવો. તો જંગલો વરસાદ લાવવા, આ બધું તો પર્યાવરણનું છે મિત્રો, આપણને આવડતું જ હોય. ત્યાર પછી છે પર્યાવરણને બચાવવા માટે 2R રિફ્યુઝ ના પાડવું, અને રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ સમજાવો. તો રિફ્યુઝ એટલે પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો ખરીદવાની કે સ્વીકારવાની ના પાડવી. ઉદાહરણ તરીકે એકવાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલી લેવી જ નહીં, ના પાડી દેવાની. અને રિડ્યુસ એટલે કુદરતી સ્ત્રોતોનો બિનજરૂરી કે ઓછો ઉપયોગ કરવો, જેમ કે બિનજરૂરી ચાલતા પંખા કે લાઇટ બંધ કરવા, અને પાણીનો બગાડ ઓછો કરવો. હવે છે મિત્રો વિભાગ સી. તો વિભાગ સી થી થોડું આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ. તમામે તમામ પ્રશ્નોના આન્સર લખેલા છે, જે તમારે જોતા જવાના છે, વાંચતા જવાના છે. આમાં બહુ કઈ સમજાવવાની જરૂરિયાત ઊભી થાય એવું જણાતું નથી. ઓકે, અને જણાય તો તમે મને કમેન્ટ કરી દેજો, તો આપણે આખું પેપર સમજાવીશું. ઓકે, તો ચાલો
હવે અહીંથી સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમે જોતા જાઓ.